પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જેને લઈને સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું ભાજપને સમર્થન હોવાનું તેમણે જણાવ્યું, જેમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજને રોષ પરસોત્તમ રૂપાલા સામે છે, પીએમ મોદી સામે કોઈ વાંધો નથી। તેમજ વધુમાં કહ્યું કે ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું મન મોટું છે અને સમર્થન આપવા બદલ ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો। સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે। પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારો ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી,